સુરતના લિંબાયતમાં કબ્રસ્તાનમાં કલરયુક્ત પાણી ફરી વળતા પાલિકાએ તપેલા ડાઇંગ સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલરવાળું અને કેમિકલયુક્ત પાણી ઘૂસી ગયું હતું. ગઈકાલે રાત્રે લિંબાયતના કબ્રસ્તાનમાં કેમિકલવાળું પાણી કેટલીક કબરો અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું. આવા પાણીના કારણે વૃક્ષ અને કબરને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કબ્રસ્તાનમાં આવા પ્રકારનું પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેવી પણ ચીમકી આપી હતી કે લિંબાયત ઝોન જો કામગીરી નહીં કરે તો તાત્કાલિક ધોરણે અમે ઝોન કચેરીએ તાળાબંધી કરીશું. જેથી એ ચીમકી બાદ સુરત પાલિકાના ઉધના, લિંબાયત સહિત અનેક વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની અનેક ફરિયાદો હતી. આ ફરિયાદ બાદ પાલિકાએ સંખ્યાબંધ તપેલા ડાઇંગને સીલ કર્યું છે. જો કે પાલિકાની આ કામગીરી બાદ પણ પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ પાણી આવતું હોવાની ફરિયાદો બંધ થઈ નથી. હાલમાં લિંબાયત ઝોનની ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં તપેલા ડાઇંગ સીલ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.